નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરના સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ચાલીહા મહોત્સવનો ભક્તિભાવ સાથે ધર્મગુરુ શહેરવાળા સાંઈના સાનિધ્યમાં શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સિંધી સમાજના પરિવારો વ્રતના નિયમોના પાલનના સંકલ્પ સાથે પૂજા અર્ચનામાં જોડાયા હતા। વ્રત પ્રારંભનો કાર્યક્રમ SSW સાંઈ પરિવાર અને સંત કંવરરામ મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો। ચારે તરફ જય ઝૂલેલાલના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સંત શહેરવાળા સાંઈ ઝૂલેલાલની આરાધના સાથે ઈષ્ટદેવના સ્વરૂપ ભેરાણા સાહેબનું પૂજન કરવામાં આવ્યું હતું। તેમણે સત્સંગ અને પ્રવચન કર્યું હતું। મટકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। જાણીતા ગાયક વિનુભાઈ જાંગિયાણીના સાનિધ્યમાં કલાકારોને ભજન રજૂ કરવામાં આવ્યા હતા। જય ઝૂલેલાલ। આજ રોજ જામનગર શહેરમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈના ચાલિયા સાહેબની શરૂઆત થઈ રહી છે 40 દિવસના વ્રતની। સિંધમાં જ્યારે ધર્મ પર તકલીફ આવી, કષ્ટ આવ્યા, ત્યારે બધા મળીને સિંધુ નદીના કિનારે જઈ 40 દિવસ વ્રત રાખ્યો અને ભગવાનને પ્રાર્થના કરી। ત્યારે આકાશવાણીથી ભવિષ્યવાણી કે રતનરાયના ઘરે નસરપુરમાં હું જન્મ લઈ રહ્યો છું ને આવીને હિન્દુ સનાતન ધર્મની રક્ષા કરીશ, આવી રીતે ઝૂલેલાલ સાંઈનો અવતાર થયા અને એમણે સર્વ હિન્દુ સમાજની, સિંધી સમાજની રક્ષા કરી, ધર્મની રક્ષા કરી। આજે ચાલિયા સાહેબના વ્રત છે, જે પણ પ્રેમી સાચા શ્રદ્ધાથી રાખે છે, સાંઈ એની મનોકામના પૂરી કરે છે ને સર્વ સિંધી સમાજ મળીને આ વ્રત દ્વારા માનવતાનો સંદેશો આપે છે અને એના સાથે સાથે માનવતાનું કલ્યાણ થાય, દેશનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરે છે। આ નિમિત્તે સંત કંવરરામ મંદિરના જે પણ સેવાદારીઓ છે, SSW સાંઈ પરિવારના જે પણ સેવાદારીઓ છે અને જામનગર સર્વ સિંધી સમાજના જે પણ સેવાદારીઓ છે, બધા મળીને આજરોજ આ કાર્યક્રમ સત્સંગનું આયોજન કર્યો છે। તો એ નિમિત્તે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઝૂલેલાલ સાંઈને પ્રાર્થના કરું છું કે સિંધી સમાજ માટે, હિન્દુ સનાતન ધર્મ માટે અને માનવતાના કલ્યાણ માટે આવા સારા કાર્ય થતા રહે અને જે નવી યુવા પેઢી છે એ આપણા ધર્મથી અને પોતાના સમાજથી જોડીને આગળ એમને પણ જ્ઞાન પ્રાપ્ત થતું રહે। જય ઝૂલેલાલ। જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારોના નીતિ વિષયક પ્રશ્નો તાત્કાલિક હલ કરવા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અગાઉ અનેક વખત સફાઈ કામદારોના પ્રશ્નો યુનિયન દ્વારા મૌખિક અને લેખિતમાં કરાયા છે, પરંતુ કોઈ જવાબ અપાતો નથી કે પ્રશ્નો પણ ઉકેલાતા નથી। આગામી દિવસોમાં તાત્કાલિક પ્રશ્નો ઉકેલવા અમારી માંગણી છે। કોર્પોરેશનની હદમાં વધારો થયો છે, ત્યારે બીટ માપણીની સંખ્યા મુજબ કાયમી સફાઈ કામદારોના સેટઅપમાં પણ વધારો કરી ભરતી કરવાનું આવેદનપત્રમાં જણાવાયું છે કે કાયમી સફાઈ કામદારની આખરી લિસ્ટ પ્રસિદ્ધ કરી વોર્ડ મુકાદમોના સેટઅપમાં ખાલી જગ્યા ઉપર સિનિયોરિટી મુજબ ખાલી કામદારોને મુકાદમ તરીકે નિમણૂક કરવામાં આવે, તેમજ 1, 4, 5 અને ત્યારબાદ કાયમી કરાયેલા કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના મુજબ CPF લાગુ પડે તેવા કર્મચારીઓને GPFમાં મર્જ કરી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। ઉપરાંત કાયમી સફાઈ કામદારોના મંજૂર કરાયેલા સેટઅપમાં ખાલી જગ્યા પર હાલ તેમજ ફરજ બજાવનાર સિનિયોરિટી લિસ્ટ પૈકીના રોજમદાર સફાઈ કામદારોને તાત્કાલિક 1 મહિનામાં કાયમી તરીકે લેવા નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી હતી। મારું નામ અમિત પરમાર, ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન ગુજરાત પ્રદેશ। આજ રોજના અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેની અંદર અમારા સફાઈ કામદારોની ભરતી કરવી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી અને જે સફાઈ કામદારો અન્યાય થાય છે તેમાં ન્યાય આપવો અને જે અમારી ખુલ્લી વારસદારીની અંદર અન્યાય થાય છે એમાં તમામ કામદારોને વારસદારીનો લાભ આપવો। જો અમારા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીથી લઈને પદ અધિકારી વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં અમારા એક યુનિયને તો ચીમકી આપેલી છે, એ ચીમકીને અમારે વધુ સમર્થન આપીને આંદોલન કરવાની જરૂર ન પડે એના માટે વહેલી તકે જામનગર મહાનગરપાલિકા અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે એવી આશા રાખીએ છીએ અને આ આંદોલનને ઉગ્ર બનાવવા માટે થઈને જો અમારે આગામી દિવસોમાં જામનગરની સફાઈ કામગીરી બંધ કરવાની જરૂર ન પડે
એનું પણ કમિશનર શ્રી ધ્યાન રાખે અને અમારી માંગણીઓ વહેલી તકે સંતોષ જાય એવી સાહેબશ્રી પાસે વિનંતી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. જામનગરના વિશ્વવિખ્યાત કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. ગઈકાલે તાજિયા પડમાં આવ્યા હતા. આજે શહેરના રાજમાર્ગો પર જુલુસ નીકળવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજિયા જુલુસમાં જોડાયા હતા. જામનગરના રાજવીએ ભેટમાં આપેલા તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજવીએ ચાંદીના તાજિયા ભેટમાં આપ્યા હતા. દરબારગઢ ખાતે તાજિયા જુલુસ નીકળ્યું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હૈદર ખાન અબ્બાસ ખાન પઠાણ છે. નવાગામ ઘેડમાં રહી છીએ અમે આજે આ મોહરમ જામનગર નવાગામ ઘેડમાં 75, 70, 80 વર્ષથી અમે મનાવી છીએ કે અમને આમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધાય ભેગા થઈને અમે આ તાજિયાનું કામ કરી છીએ કે અમને 4 મહિનાથી 5 મહિના બનાવતા થાય છે. અમારો એક લતો એવો છે કે તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ અમે સાથે રહીને આ એક કામ કરી છીએ. અમારા હિન્દુ ભાઈઓનો અમારા લતામાં બધો સપોર્ટ છે, બધોય તમામ સપોર્ટ આપે છે. અને આ અમારો તાજિયો છે જામનગર સુન્ની મુસ્લિમ જમાત, એના પ્રમુખ છે અનવરભાઈ ગટકાઈ, ઉપપ્રમુખ છે અયુબ ખાન પઠાણ, તાજિયાના પ્રમુખ છે કારુ બાપુ, છોટુ મિયા, છોટુ બાપુ સૈયદ. એ આજ વર્ષોથી બનાવે છે. અમે એની સાથે જ આજ નવાગામ ઘેડમાં આટલો આ તાજિયો બને છે. એક નહીં પણ ઓછામાં ઓછા 20 તાજિયા બને છે. એ તાજિયામાં 4-5 મહિનાથી અમે મહેનત કરી હતી. એમાં તમામ અમારા આખા નવાગામ ઘેડના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મળી અને સંપી અને આ અમે તહેવાર ઉજવી છીએ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.